હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે બે ફંક્શન જોયા છે, એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ઓકે, નાવ વી આર ગોઈંગ ફોરવર્ડ. આપણે જરાક આગળ વધીએ છીએ. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ, હવેના તમારા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, અથવા લખેલું આવશે કમ્પેરિંગ, અથવા કાઉન્ટ્સમાં બ્રેકેટની અંદર આ જ ફંક્શનનું નામ લખેલું આવશે કમ્પેરિંગ પીપલ, કે પછી કમ્પેરિંગ પ્લેસ, કે પછી લખેલું હશે કમ્પેરિંગ થિંગ. ટૂંકમાં કમ્પેરિંગ શબ્દ આવશે તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ જ ફંક્શન છે. સમજ પડી ગઈ ફંક્શનના નામનું? ફંક્શનનું નામ આવશે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, અથવા કમ્પેરિંગ, અથવા કમ્પેરિંગ પીપલ, કે પછી કમ્પેરિંગ પ્લેસ, કે પછી કમ્પેરિંગ થિંગ. આમાંથી જ નામ આવશે આ ફંક્શનનું. ક્યારે ઉપયોગ થાય છે આ ફંક્શનનો? તો એનો યુઝ, એની વ્યાખ્યા એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ, સ્થળ કે બાબત, જ્યારે કોઈ વ્યક્તિ, સ્થળ કે બાબતની તુલના અન્ય વ્યક્તિ, સ્થળ કે બાબત સાથે કરવામાં આવતી હોય, કોઈ એક વ્યક્તિ, સ્થળ કે બાબતની તુલના અન્ય વ્યક્તિ, સ્થળ કે બાબત સાથે કરવામાં આવતી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર? જ્યારે તુલના આવે, તુલના, સરખામણી આવે, શ્રેષ્ઠતા આવે, બરાબર, સમાનતા આવે, અધિકતા આવે, આવી કોઈ પણ તુલના હોય ત્યારે તમારા ફંક્શનનું નામ હશે કમ્પેરિંગ. આ એની વ્યાખ્યા થઈ. એને કેવી રીતે ઓળખશો આ ફંક્શનને? બરાબર, તો એની હિન્ટ્સ જુઓ. શક્ય હોય ને ત્યાં સુધી શું કરવાનું છે, તમારે આ હિન્ટ્સને બોક્સમાં મૂકવાનું છે. બરાબર, શક્ય હોય ત્યાં સુધી એટલે બોક્સમાં જ મૂકવાનું છે. હિન્ટ્સ આપેલી છે. કેવી રીતે ઓળખવાનું આ વાક્યને? આ પ્રમાણે બોક્સમાં મૂકી દેવાનું છે તમારે, રાઈટ? એટલે ઓળખાય કે ભાઈ આ એટલા માટે કહું છું બોક્સમાં મૂકવાનું કે તમારે જ્યારે પણ એક્ઝામ સમયે એનું રિવિઝન કરવું હોય તો આટલું જ જોઈ લેવાનું, ફંક્શનનું નામ અને આ શબ્દો. બરાબર? તો કેવી રીતે ઓળખશો? તો કમ્પલસરી આવું ધ્યાન રાખજો કે તમારા સેન્ટન્સમાં, તમારા વાક્યની અંદર આ ફંક્શનને ઓળખવા માટે આવું કંઈક આપ્યું હશે. વાક્યમાં એઝ વિશેષણ અને પાછું એઝ હોવું જોઈએ. એઝ વિશેષણ અને એઝ એટલે આવું હોય, એઝ લોંગ એઝ ફેટ એઝ, આવું લખેલું હશે. અથવા સો વિશેષણ અને એઝ હશે. પહેલાં સો, પછી વચ્ચે વિશેષણ અને એઝ હોય, એટલે સો ફાસ્ટ એઝ, સો સ્લો એઝ, આવું લખેલું હશે. કે પછી તમારા વાક્યની શરૂઆતમાં નો અધર કે વેરી ફ્યુ આપેલું હોય. નો અધર કે વેરી ફ્યુથી શરૂ થતું વાક્ય, સેન્ટન્સ શરૂ થાય ને ત્યાં શરૂઆતમાં જ નો અધર આપેલું હોય અને પછી વાક્યમાં એઝ વિશેષણ ને એઝ હશે. અથવા વાક્યની શરૂઆતમાં વેરી ફ્યુ આપ્યું હોય, વેરી ફ્યુ આપ્યું હોય તો ત્યાર પછી વાક્યની અંદર પ્રેઝન્ટ ટેન્સ, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હશે, એટલે કે એઝ વિશેષણ ને એઝ હશે. એને એટલું બધું લાંબુ જોવાની જરૂર નથી. માત્ર આટલું ધ્યાન રાખવાનું કે વાક્યની શરૂઆત નો અધરથી અથવા વેરી ફ્યુથી થતી હોય તો તમારા ફંક્શનનું નામ હશે કમ્પેરિઝન, અથવા કમ્પેરિંગ પીપલ કે થિંગ કે પ્લેસ. બરાબર? સેમ વસ્તુ સેન્ટન્સની અંદર તમારા વાક્યમાં કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય ને ત્યાર પછી ધેન હોય. કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હોય ને ત્યાર પછી ધેન હોય, એટલે કે લોંગર ધેન. શું લખેલું આવે? લોંગર ધેન, આવું લખેલું આવે. અથવા સેન્ટન્સમાં ધેન લખ્યા પછી, એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આવશે, પછી ધેન આવશે અને ત્યાર પછી લખેલું હશે એની અધર, ધેન એની અધર આવે, એટલે લોંગર ધેન એની અધર, આવું લખેલું આવશે. અથવા ધેન લખ્યા પછી મેની અધર, કે ધેન લખ્યા પછી મોસ્ટ અધર આપેલું હોય. ધેન લખ્યા પછી એની અધર કે ધેન પછી મોસ્ટ અધર હોય, એટલે લોંગર ધેન મેની અધર અથવા લોંગર ધેન મોસ્ટ અધર લખેલું હોય વાક્યમાં. ત્યારે તમારે માની લેવાનું કે તમારા ફંક્શનનું નામ છે કમ્પેરિઝન, કે પછી કમ્પેરિંગ પીપલ કે પ્લેસ. એ જ રીતે વાક્યમાં ધ આર્ટિકલ હોય અને એના પછી જો સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવતું હોય, એટલે ધ લોંગેસ્ટ આવતું હોય, હવે ધ લોંગેસ્ટ આવતું હોય,
ધ બેસ્ટ લખેલું હોય, ધ મોસ્ટ લખેલું હોય, તો ત્યારે પણ આ ફંક્શનનું નામ આવશે કમ્પેરિંગ પીપલ અથવા કમ્પેરિંગ પ્લેસ. કે પછી વાક્યમાં તમને વન ઓફ ધ અને એના પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ હોય. વન ઓફ ધ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ હોય. એટલે વન ઓફ ધ લોંગેસ્ટ, વન ઓફ ધ ટોલેસ્ટ, વન ઓફ ધ ક્લેવરેસ્ટ આવું લખેલું હોય. અથવા 11મા ધોરણમાં એક નવી ડિગ્રી આવે, તમે ઓલરેડી 3 ડિગ્રી ભણેલા છો, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. 11મામાં તમે આવો એટલે મિત્રો તમારી ચોથી ડિગ્રી શીખવાની આવે. એ ડિગ્રીનું નામ છે ડબલ કમ્પેરેટિવ ડિગ્રી. તો ડબલ કમ્પેરેટિવ ડિગ્રીની શરૂઆત કેવી હોય અને કેવી રીતે ઓળખાય? તો વાક્યની શરૂઆતમાં ધ આર્ટિકલ આપે, અને તરત પછી ધ આર્ટિકલ પછી તરત જ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હોય, પછી બાકીનું વાક્ય હોય. એટલે ધ ફાસ્ટર, ધ લોંગર, ધ હાયર, ધ મોર આવું લખેલું હોય. પછી અલ્પવિરામ કરીને પાછળનું વાક્ય પણ એવું જ હોય, સેમ. ધ શરૂઆતમાં હોય, પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. આવી રચના જ્યાં દેખાય એ ફંક્શનને પણ કમ્પેરિંગ કહેવાય અથવા એક્સપ્રેસિંગ ડબલ કમ્પેરિઝન કહેવામાં આવે છે આ ફંક્શન. બરાબર છે મિત્રો? તો એકવાર જોઈ લો ફરીથી કયા કયા શબ્દો છે. એઝ વિશેષણ એઝ, સો વિશેષણ એઝ, નો અધર કે વેરી ફ્યુથી શરૂ થતું વાક્ય હોય. કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ પછી ધેન, અથવા ધેન પછી એની અધર, કે ધેન પછી મેની અધર, કે ધેન પછી મોસ્ટ અધર હોય. અથવા ધ આર્ટિકલ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ હોય, અથવા વન ઓફ ધ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ હોય, અથવા ડબલ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય. તો ત્યારે આપણા ફંક્શનનું નામ રહેશે કમ્પેરિંગ. બરાબર, કમ્પેરિંગ આવશે. નીચે એક્ઝામ્પલ વડે એને સમજવાનો પ્રયત્ન કરીએ કમ્પ્લીટલી. સૂચના છે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. બરાબર, આવી સૂચના આવશે. મેં આગળના વિડીયોમાં પણ સમજાવ્યું છે તમને કે આ સૂચનાના નીચે તરત જ કાઉન્સમાં 3 કે 4 ફંક્શન, અલગ અલગ ફંક્શનના નામ હશે અને તમને નીચે 2 અથવા 3 સેન્ટન્સ આવશે. તો એ સેન્ટન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થાય અથવા એ સેન્ટન્સ કયા ફંક્શનનું છે એ તમારે ઉપર કાઉન્ટ્સમાંથી શોધીને લખવાનું છે. ટૂંકમાં શબ્દ ઉપરથી ફંક્શનનું નામ શોધવાનું. તો હમણાં જે મેં તમને બોક્સમાં પેલા શબ્દો બતાવ્યા એ શબ્દો જો નીચેના વાક્યમાં દેખાય, તમને આપેલા વાક્યમાં દેખાય, તો તમારે માની લેવાનું કે એનું ફંક્શન ઉપર કયું હશે? એક્સપ્રેસિંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ લખેલું હશે. બરાબર, ચલો જો ફર્સ્ટ એક્ઝામ્પલ. અમિત ઇઝ એઝ સ્માર્ટ એઝ કપિલ. પહેલું વાક્ય છે અમિત ઇઝ એઝ સ્માર્ટ એઝ કપિલ. તો શું દેખાયું આપણને? તો આપણને જુઓ વાક્યમાં દેખાય છે એઝ વિશેષણ અને એઝ દેખાયું. વાક્યમાં એઝ વિશેષણ અને એઝ હોય તો આ ફંક્શનનું નામ શું હશે? આ ફંક્શનનું નામ હશે કમ્પેરિંગ પીપલ. બરાબર, કમ્પેરિંગ પીપલ અથવા માત્ર કમ્પેરિંગ પણ લખેલું આવી શકે. બરાબર, નેક્સ્ટ બીજું વાક્ય, બીજું એક્ઝામ્પલ જુઓ. નિહાર ઇઝ ટોલર ધેન મિહિર. શું દેખાયું તમને? ટોલર ધેન એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અને ત્યાર પછી ધેન. તો આપણા ફંક્શનનું નામ આવશે કમ્પેરિંગ પીપલ અથવા એક્સપ્રેસિંગ કમ્પેરિઝન અથવા માત્ર કમ્પેરિંગ. ત્રીજું છે ગોલ્ડ ઇઝ વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ મેટલ. શું દેખાયું તમને વાક્યમાં ઓળખવા માટે? વન ઓફ ધ અને ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ. વન ઓફ ધ આવ્યું ને એટલે ઇનફ છે. બરાબર, વન ઓફ ધ અને સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય, વિશેષણ હોય, તો હવે ફંક્શનનું નામ આવશે કમ્પેરિંગ થિંગ. આમાં વસ્તુની સરખામણી છે એટલે કમ્પેરિંગ થિંગ, અથવા માત્ર લખેલું આવે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. બરાબર, ચોથું સેન્ટન્સ છે વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ ધ ગંગા. તો વાક્યની શરૂઆતમાં એક શબ્દ દેખાય છે વેરી ફ્યુ. બરાબર, અંદર તો છે જ એઝ વિશેષણ અને એઝ, પણ વાક્યની શરૂઆતમાં વેરી ફ્યુ લખેલું હોય એટલે ફિક્સ આપણા ફંક્શનનું નામ શું હોવું જોઈએ? કમ્પેરિંગ થિંગ. બરાબર, અથવા કમ્પેરિંગ પ્લેસ કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આવે. પાંચમું વાક્ય છે યુસેન બોલ્ટ રન્સ ફાસ્ટર ધેન મોસ્ટ અધર રનર્સ. ઓળખવા માટે શું દેખાયું વાક્યમાં હિન્ટ? તો કે ધ્યાન આપ્યું છે ને ત્યાર પછી મોસ્ટ અધર આપેલું છે. સુપરલેટિવ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ પણ છે. બરાબર, ફાસ્ટર.
તો ધેન મોસ્ટ અધર વાક્યમાં આવે તો આપણા ફંક્શનનું નામ હશે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. બરાબર, જે ઉપર લખેલું છે કે પછી કમ્પેરિંગ પીપલ પણ હોઈ શકે. અહીંયા ક્લિયર થઈ ગયું? આઈ થિંક સો તમને ખ્યાલ આવે છે. તો ઉપરથી કાઉન્સમાંથી એ ફંક્શન આવું દેખાય તો ઉપરથી કાઉન્સમાંથી નીચે જવાબમાં લખી દેવાનું છે કમ્પેરિંગ પીપલ કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન આવવાનો છે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. હવે અહીંયા શું આવશે? હવે આપણે ઊંધી પ્રક્રિયા કરવાની છે આમાં, ડાયલોગવાળું, રિસ્પોન્ડ ધ ડાયલોગવાળું, બીજી સૂચના. બરાબર. અહીં ઉપરના વાક્યમાં શું આવશે તો કે એમાં શબ્દ ઉપરથી ફંક્શન ઓળખવા. હવે શું કરવાનું આવશે? આમાં ફંક્શનનું નામ આપેલું છે તો એના આધારે શબ્દો શોધવાના. વાક્ય ડાયલોગમાં મેં આગળ પણ સમજાવ્યું છે કે ડાયલોગમાં તમને વાક્ય સમજાય કે નહીં સમજાય, શું પૂછ્યું છે એ નહીં ખ્યાલ આવે તો કોઈ ફરક પડતો નથી. માત્ર વાંચતા આવડવું જોઈએ તમને અને ફંક્શનનું નામ અને એની હિન્ટ ખબર હોવી જોઈએ. બરાબર, ચલો જોઈએ. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ સમજાવવાનો ટ્રાય કરું છું. અહીંયા પહેલું વાક્ય છે નિશાનો ડાયલોગ છે. વાય વોઝ સીમા નોટ સિલેક્ટેડ? આવો કોઈ પ્રશ્ન નિશાએ કરેલો છે. ઓકે, બોલનાર વ્યક્તિ કોણ છે? પ્રિયાનો ડાયલોગ છે. પ્રિયાના ડાયલોગમાં ખાલી જગ્યા આપી છે અને આપણને ફંક્શનનું નામ આપી દીધું છે કમ્પેરિંગ પીપલ. ફંક્શનનું નામ આપેલું છે કમ્પેરિંગ પીપલ. તો હવે કમ્પેરિંગ આવી ગયું એટલે ડિગ્રીવાળું વાક્ય શોધવાનું. બરાબર, ઉપર જે હિન્ટ આપેલી છે એમાંનું કોઈક હિન્ટ દેખાય છે અહીંયા વાક્યમાં? જોઈએ. પહેલો વિકલ્પ જુઓ, હાવેવર હાર્ડ સીમા ટ્રાઈડ સી વોઝ નોટ સિલેક્ટેડ. તો અહીંયા હાવેવર શબ્દ જે આપેલો છે એ હાવેવર શબ્દ શું દર્શાવે છે? વિરોધ દર્શાવે. બરાબર, તો વિરોધ દર્શાવો. આપણે તો કમ્પેરિંગ બતાવવાનું છે તો અહીંયા કોઈ સરખામણી આપી નથી એટલે પહેલો વિકલ્પ આન્સરમાં નહીં આવે. બીજામાં આપ્યું છે સીમા વોઝ નોટ ક્લેવરર ધેન મોસ્ટ અધર કેન્ડિડેટ. શું દેખાયું મને વાક્યમાં? વાક્યમાં દેખાય છે ધેન મોસ્ટ અધર આપી દીધું. કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ પણ છે ક્લેવરર. તો કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ પછી ધેન અને મોસ્ટ અધર આવે તો આપણું ફંક્શન કયું છે? કમ્પેરિંગ. બરાબર, તો આ વાક્યનો, આ ડાયલોગનો આન્સર કયો છે સાચો? બી વિકલ્પ. બરાબર ફ્રેન્ડ્સ, જ્યારે તમે હોમવર્કમાં લખશો ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો, કારણ હું તમને જે ફોટા સેન્ડ કરીશ ને એમાં આન્સર ટીક કરેલા નહીં હોય. એટલા માટે ટીક નથી કરવાનો કે તમે જાતે થોડી પ્રેક્ટિસ કરો, વિડીયોને જોઈ લો, સમજી લો અને ત્યાર પછી જ્યારે તમે હોમવર્ક લખો ત્યારે તમને યાદ આવે કે ભાઈ કમ્પેરિંગમાં આવું કહ્યું છે આપણને. બરાબર, ઉપર હિન્ટ પણ લખેલી હશે જ તમારી સામે, તો તમે જાતે ઓળખીને આન્સર ટીક કરી શકો. પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો ક્લેવરર ધેન મોસ્ટ અધર વાળો આપણો આન્સર છે એ કમ્પેરિંગમાં આવે. છતાં સી અને ડી વિકલ્પ પણ જોઈ લો. સી વિકલ્પમાં ઇનફ ટુ આપેલું છે તો ઇનફ ટુ કમ્પેરિંગ દર્શાવતું નથી એટલે એ આન્સર પણ નહીં આવે. ડીમાં શુડ આપેલું છે તો શુડ એ સલાહ દર્શાવે, એડવાઇસ દર્શાવે એટલે એ પણ આવશે નહીં. ઓકે, તો પહેલા વાક્યનો આન્સર છે વિકલ્પ બી. બરાબર, ઓળખવા માટેનો શબ્દ ધેન મોસ્ટ અધર. નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ. ઉર્મિલના ડાયલોગમાં ખાલી જગ્યા આપી દીધી છે. પહેલાં શરૂઆતમાં જ ખાલી જગ્યા, જરા ધ્યાનથી જોજો. આવી શકે, આવું પણ આવી શકે. કાઉન્સમાં ફક્ત લખેલું છે કમ્પેરિંગ, આવી શકે આવું પણ. તો નીચે ઉર્વિસનો ડાયલોગ છે યસ યુ આર રાઇટ આઈ ટુ બિલીવ સો. ઓકે, આપણે એની સાથે કોઈ લેવા દે નથી, કોણ શું બોલે છે કંઈ લે. આપણે શું કામનું છે? આપણા કામની વસ્તુ છે આ ફંક્શનનું નામ. બરાબર, કમ્પેરિંગ આપેલું છે ફંક્શનનું નામ. તો હવે ડિગ્રીવાળું વાક્ય શોધો નીચે. તો પહેલા વિકલ્પમાં જુઓ, વોડાફોન ઇઝ અ ગુડ સર્વિસ પ્રોવાઈડર. તો આ સીધું સાદું વિધાન વાક્ય છે, માહિતી આપે છે આપણને, તો એ ફંક્શન નથી. હેવ યુ ટ્રાઈડ જીઓ ડિયર? હેવ યુ ટ્રાઈડ જીઓ ડિયર? તો આ ઇન્ક્વાયરી કરે છે. આસ્કિંગ ઇન્ફોર્મેશન ફંક્શનનું નામ આવે. આસ્કિંગ ઇન્ફોર્મેશન તમને 10માં આવતું. બરાબર, સો આ પણ તમારું ફંક્શન નથી. બરાબર. સી વિકલ્પ જુઓ, આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની ગુડ સર્વિસ પ્રોવાઈડર. તો આ નકારે છે વાક્ય, ડોન્ટ આપેલું છે એટલે વાક્ય નકારે છે. તો સી વિકલ્પ પણ આન્સરમાં આવવાનો નથી. તો હવે કોણ રહ્યું વાક્યમાં? તો ડી વિકલ્પ જુઓ. તો ડી વિકલ્પમાં વેરી ફ્યુ ફોન ઓપરેટર્સ આર એઝ ચીપ એઝ જીઓ. શું દેખાયું તમને? વાક્યની શરૂઆતમાં વેરી ફ્યુ છે અને એઝ ચીપ એઝ આપેલું છે, એઝ વિશેષણ અને એઝ. જ્યારે આવું આવે તો ફંક્શનનું નામ હશે કમ્પેરિંગ. તો બીજા ડાયલોગનો આન્સર છે ઓપ્શન ડી.
બરાબર. વેરી ફ્યુથી શરૂ થતું વાક્ય હોય તો એ કમ્પેરિંગ દર્શાવે. ક્લિયર થઈ ગયું મિત્રો? આઈ થિંક સો તમને આ બે ઉદાહરણ દ્વારા ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે ઓળખવાનું. સીધી જ વસ્તુ છે. ફંક્શન પેલી હિન્ટ શોધવાની નીચે ચારમાંથી કયા વિકલ્પમાં આપેલું છે એ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ અહીંયા આપણું બીજું જે ફંક્શન છે, બીજા યુનિટનું ફંક્શન, આ સેકન્ડ યુનિટનું ફંક્શન છે એ તમારું પૂરું. ઓકે, નેક્સ્ટ આગળનું ફંક્શન જોઈએ. આગળના ફંક્શનનું નામ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. આગળના ફંક્શનનું નામ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. તો વ્યાખ્યા એવું કહે છે કે વાક્યમાં કોઈ પણ બે ક્રિયાઓ વચ્ચે જ્યારે પરસ્પર વિરોધ આપેલો હોય, વાક્યમાં કોઈ બે ક્રિયાઓ વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવેલો હોય તો વિરોધ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. વાક્યમાં પરસ્પર બે ક્રિયાઓ વચ્ચે વિરોધ દર્શાવવા માટે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે એની હિન્ટ્સ આપી છે, એને કેવી રીતે ઓળખશો ખાસ આ ધ્યાનમાં લેવાનું છે. અને મેં તમને કીધું એમ શું કરવાનું છે, હિન્ટને ક્યાં મૂકવાની છે, તમારે એને બોક્સમાં મૂકી દેવાની છે. બરાબર. આ બોક્સ તૈયાર થઈ ગયું તમારું. ચલો હિન્ટ્સ જોઈએ કેવી રીતે ઓળખવાનું. તો ખાલી આટલું જ ચેક કરવાનું છે. તમારા સેન્ટન્સમાં આ ફંક્શનના વાક્યની અંદર વિરોધ દર્શાવવા માટે વાક્યની વચ્ચે સંયોજક આવી શકે બટ, યેટ અથવા સ્ટીલ. બટ, યેટ અથવા સ્ટીલ આવે. વાક્યની વચ્ચે આપેલું હોય વિરોધ દર્શાવવા માટે. અથવા વાક્યની શરૂઆતમાં સંયોજક આવી શકે ધો, અલ્ધો, ઇવન ધો અથવા ઇવન ઇફ. ધો, અલ્ધો, ઇવન ધો અથવા ઇવન ઇફ. ક્યારેક એવું બી બની શકે કે આ સંયોજકો વચ્ચે આવી શકે. ટૂંકમાં આ સંયોજક દેખાવા જોઈએ, ધો, અલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફ દેખાવું જોઈએ. બરાબર. અથવા વાક્યની શરૂઆતમાં હાવેવર શબ્દ આવે અને એના પછી તરત વિશેષણ આવવું જોઈએ. ધ્યાન રાખજો, હાવેવર પછી તરત વિશેષણ હોવું જોઈએ એક. બરાબર. અથવા વાક્યની શરૂઆતમાં વિશેષણ હોય અને ત્યાર પછી એઝ આપે, માત્ર એઝ, બીજો એઝ નહીં. વાક્યની શરૂઆતમાં પહેલું જ વિશેષણ હોય. એટલે સર આ દરેકનું એક એક વાક્ય બોલો ને હાવેવર ને એઝ વાળું, તો હું તમને સમજાવું દીકરાઓ. આવું લખેલું હશે, હાવેવર પછી તરત વિશેષણ. તો શરૂઆતમાં હાવેવર ફાસ્ટર, હાવેવર ઇઝીયર આવું લખેલું હશે. જ્યારે એઝ વાળામાં શું આવશે, પહેલા વિશેષણ આવશે ને પછી એઝ આવશે. એટલે ફાસ્ટર એઝ, હેવિયર એઝ, ઇઝીયર એઝ આવું લખેલું હશે. બરાબર. કે પછી વાક્યમાં તમને ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ દેખાય છે. ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, આમાંનો કોઈ પણ સંયોજક, આ બધા સંયોજકો છે, આમાંનો કોઈ પણ સંયોજક દેખાય તો તમારા ફંક્શનનું નામ હોવું જોઈએ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. રિપીટ કરું છું, વાક્યમાં બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ શબ્દ લખેલો હોય ત્યારે તમારા ફંક્શનનું નામ હોવું જોઈએ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા શોઈંગ કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા શોઈંગ કોન્ટ્રાસ્ટ, આ તમારા ફંક્શનનું નામ હોવું જોઈએ. તો હવે તમારો જે પહેલો પ્રશ્ન આવે છે શું, જેમાં તમને સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન આવી સૂચના આવે, કાઉન્સમાં ફંક્શનના નામ આપેલા હોય, નીચે બે વાક્ય આપેલા હોય. તો વાક્ય ઉપરથી ફંક્શન શોધવાનું છે. તો એ વાક્યમાં આમાંનો કોઈક શબ્દ તમને દેખાવો જોઈએ. ચલો ટ્રાય કરીએ, એક્ઝામ્પલ જોઈએ. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ. ઓકે, પહેલું વાક્ય જો, હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. કયો શબ્દ દેખાયો? તો કે બે ક્રિયાઓ વચ્ચે વિરોધ દર્શાવવા માટે બટ આપેલું છે. તો બટ આપેલું હોય સેન્ટન્સમાં તો આ ફંક્શનનું નામ, આ વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. સેકન્ડ સેન્ટેન્સ, હાવેવર સ્માર્ટ હી વર્ક્સ. તો જુઓ, હાવેવર સ્માર્ટ હી વર્ક્સ, હી ડઝ નોટ ગેટ ઇનફ સેલરી.
તો હાવેવર શબ્દ પછી તરત જ વિશેષણ આવ્યું. હાવેવર અને વિશેષણ આ બે વસ્તુ દેખાય તો તમારા ફંક્શનનું નામ હોવું જોઈએ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. એ વાક્ય તમે એવું કહે છે કે સ્માર્ટલી કામ કરે છે છતાં પણ એનો પગાર વધતો નથી. બરાબર. ત્રીજું વાક્ય ધો હી ડીડ નોટ સ્કોર વેલ ધોની વોન ધ મેચ. જો કે એણે સારા રન નહીં કરેલા છતાં પણ ધોની મેચ જીતી ગયો. બરાબર. તો વિરોધ દર્શાવવા માટે કયો સંયોજક આપ્યો છે? તો કે વાક્યની શરૂઆતમાં ધો શબ્દ આપેલો છે. વાક્યની શરૂઆતમાં ધો આપેલું હોય તો આ વાક્યના ફંક્શનનું નામ હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. આ જ વાક્ય ફેરવીને આ રીતે પણ લખેલું હોઈ શકે ધોની વોન ધ મેચ ધો હી ડીડ નોટ સ્કોર વેલ. એટલે ધો વચ્ચે આવ્યું પણ ધો આપ્યું છે ને ધો ઓલ્ધો આપેલું હોય તો આપણા ફંક્શનનું નામ હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. એ જ પ્રમાણે ચોથું વાક્ય જો ક્લેવર એઝ એટલે કે વાક્યની શરૂઆતમાં વિશેષણ અને પછી તરત જ એઝ આવે. ક્લેવર એઝ હી ઇઝ હી ફેલ્સ. હોશિયાર હોવા છતાં પણ એ નાપાસ થયો. વાક્ય એવું કહે છે. તો હોશિયાર હોય તો પાસ થવો જોઈએ. જ્યારે અહીંયા વિરોધ છે, અપોઝ બતાવેલો છે કે ભાઈ નાપાસ થઈ ગયો. આપણે આટલું લાંબુ વિચારવાની કોઈ જરૂર નથી. બરાબર. ખાલી આટલું જ ચેક કરો કે વિશેષણ અને એના પછી તરત એઝ આવ્યું તો આ ફંક્શનનું નામ હોવું જોઈએ ઉપરથી સિલેક્ટ કરવાનું કાઉન્ટ્સમાંથી શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. એ જ પ્રમાણે પાંચમું વાક્ય જુઓ ઇન સ્પાઇટ ઓફ બિંગ લેઝી હી ઇઝ રિવોર્ડેડ. તો કયો શબ્દ છે ઓળખવા માટે? વાક્યમાં ઇન સ્પાઇટ ઓફ આપેલું છે. બરાબર. તો ઇન સ્પાઇટ ઓફ એ વિરોધ દર્શાવે છે માટે આ ફંક્શનનું નામ આ વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. હું વારંવાર એટલા માટે બોલું છું કે તમે જેટલી વાર સાંભળો શબ્દને સાંભળો ફંક્શનનું નામ સાંભળો તો મગજ પર એટલું સ્ટ્રાઇક થાય હથોડા વાગે એટલા તો એ યાદ રહી જાય. બરાબર મિત્રો. તો આ થયું શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે આ જ પ્રશ્ન ફેરવીને શું પૂછાય છે? હવે ડાયલોગ પૂછાશે. રિસ્પોન્ડ ધ ડાયલોગ, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આપેલું હશે તો હવે નીચે 4 વિકલ્પ આવવાના છે ABCD. તો તમારું કામ શું હોવું જોઈએ? લખેલું હોય શોઈંગ કોન્ટ્રાસ્ટ કાઉન્ટ્સની અંદર તો આપણે ઉપર પેલા જે હિન્ટમાં જે શબ્દો બટ યેટ સ્ટીલ ધો ઓલ્ધો આ બધા શબ્દોમાંથી કોઈ એક શબ્દ નીચે તમને વિકલ્પમાં આપેલો હશે તો તમારે એ શોધી લેવાનું છે. જે વિકલ્પમાં એ શબ્દ દેખાય એ વિકલ્પ તમારો આન્સર. બરાબર છે. તો ચલો ફર્સ્ટ ડાયલોગ આપેલો છે. ક્રિશ પૂછે છે વાય આર યુ લેટ કુશ. વાય આર યુ લેટ કુશ. તો કુશના ડાયલોગમાં જુઓ ખાલી જગ્યા આપી દીધી છે. ફંક્શનનું નામ આપ્યું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે આપણે વિરોધ દર્શાવતું કોન્ટ્રાસ્ટ દર્શાવતું વાક્ય જોઈએ 4 વિકલ્પમાંથી કયું છે. બરાબર. ફર્સ્ટ તમને જે વિકલ્પ આપવામાં આવેલો છે પહેલો વિકલ્પ જે આપવામાં આવેલો છે આઈ એમ લેટ બીકોઝ માય બાઇક વોઝ પંચર. તો વાક્યમાં બીકોઝ આપેલું છે. વાક્યમાં બીકોઝ આપેલું છે તો બીકોઝ તો કારણ દર્શાવે. બરાબર. એટલે આ કોન્ટ્રાસ્ટ નથી મતલબ કે એ વિકલ્પ આવશે નહીં. બરાબર. બીજામાં છે આઈ કમ બાય ઓટો બટ મળી ગયું ભાઈ આપણને. આગળ વિચારવા કરતાં સીધું જોઈ લઈએ કે બટ સંયોજક વડે વિરોધ દર્શાવે તો બે ક્રિયા વચ્ચે કોન્ટ્રાસ્ટ આપેલું છે ઉપર ફંક્શનનું નામ કાઉન્ટ્સમાં તો શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવવા માટે બટ સંયોજક આવે માટે ઉપરના ડાયલોગનો વિકલ્પ છે આન્સર છે વિકલ્પ બી. આઈ કમ બાય ઓટો બટ આઈ કાન્ટ કમ ઓન ટાઈમ. હું રિક્ષા દ્વારા આવ્યો પરંતુ હું સમયસર પહોંચી શક્યો નહીં. બરાબર. નીચે સીમાં જુઓ અર્લીયર ધેન તો એ તો ડિગ્રી દર્શાવે એટલે કમ્પેરિંગ આવે એ વિકલ્પ નહીં આવે. ડી વિકલ્પમાં સો ધેટ આપેલું છે તો એ રિઝલ્ટ દર્શાવે છે તો એ આ ફંક્શનનો પણ ઉપયોગ થશે નહીં. બરાબર. તો સાચો જવાબ છે આન્સર બી. બરાબર. વિકલ્પ બી ઓપ્શન બી છે. બીજો ડાયલોગ રાજ આઈ હિયર યુ ફેલ ઇન ધ એક્ઝામ. રાજ બોલે છે કે મેં એવું સાંભળ્યું છે કે તું પરીક્ષામાં નાપાસ થયો છે. તો આર્યનના વાક્યમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ આપ્યું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ફંક્શનનું નામ આપેલું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધ દર્શાવવા માટે. જોઈએ કયા વિકલ્પમાં કોન્ટ્રાસ્ટવાળો શબ્દો આપેલો છે. પહેલો વિકલ્પ છે ઓપ્શન એ આઈ હેડ બેટર રાઇટ માય પેપર. તો હેડ બેટર આપ્યું છે એ સલાહ દર્શાવે એડવાઇસ દર્શાવે એટલે આ વિકલ્પ નહીં આવે. આપણે કોન્ટ્રાસ્ટ જોઈએ છે. બીજામાં છે યસ ઇટ ઇઝ વેરી સેડ. તો આ અફર્મેટિવ વિધાન વાક્ય છે ખાલી તો એ પણ નહીં આવે.
ત્રીજામાં આપ્યું છે આઈ ફેલ્ડ બીકોઝ આપી દીધું છે. તો બીકોઝ તો કારણ દર્શાવે, પાછળનું વાંચો કે નહીં વાંચો ફરક નથી પડતો. બીકોઝ આપી દીધું કારણ બતાવે છે. આપણે કોન્ટ્રાસ્ટ જોઈએ છે, રીઝન નથી જોઈતું, એટલે સી વિકલ્પ પણ આવશે નહીં. તો હવે ડી વિકલ્પ ચેક કરો. ઇનસ્પાઇટ ઓફ ઓળખવા માટે કયો શબ્દ આવ્યો શરૂઆતમાં? ઇનસ્પાઇટ ઓફ, જે વિરોધ દર્શાવે. ઇનસ્પાઇટ ઓફ હાર્ડ વર્કિંગ આઈ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તો બીજા ડાયલોગનો સાચો રિસ્પોન્સ છે ઓપ્શન ડી. બરાબર, ઇનસ્પાઇટ ઓફ આપેલું છે વાક્યમાં, માટે સાચો આન્સર આવશે ઓપ્શન ડી. આ તમારો જવાબ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આ યુનિટ 3નું ગ્રામર પૂરું, યુનિટ 3નું ફંક્શન પૂરું થઈ ગયું. બરાબર. નેક્સ્ટ ફંક્શનનું નામ છે તમારું ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ફંક્શનની અંદર ક્યારે આ ફંક્શનો બેમાંથી ગમે તે નામ હોઈ શકે, ઓફરિંગ સજેશન હોઈ શકે અથવા ઓફરિંગ એડવાઇસ, બંને એક જ વસ્તુ છે. ક્યારે એનો ઉપયોગ થાય તો તમે એને વ્યાખ્યા જુઓ તો જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવું છે. જ્યારે કોઈ વ્યક્તિને આપણે સલાહ આપવી છે કે સૂચન કરવું છે, કે વ્યક્તિઓનો સમૂહ, જેમ વિદ્યાર્થીઓનો સમૂહ બેઠો છે તો શિક્ષક સલાહ આપે છે કે સૂચન કરે છે. શિક્ષકોનો સમૂહ બેઠો છે અને સામે પ્રિન્સિપલ સલાહ આપી રહ્યા છે કે સૂચન કરી રહ્યા છે. તો આવો ભાવ દર્શાવવા માટે આ ફંક્શનનો એટલે કે ઓફરિંગ એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે, કેવી રીતે ઓળખશો? ઇટ્સ સો ઇઝી. સૌથી સહેલું કદાચ આ હોઈ શકે. બરાબર, બોક્સ બનાવી દેવાનું છે હિન્ટની આજુબાજુ. શું ચેક કરવાનું છે? ખાલી આટલું જ ચેક કરવાનું છે. આ ફંક્શનના વાક્યમાં કયો શબ્દ શોધવાનો? તો કે કરતા પછી, તરત યાદ રાખજો, જે બોલું છું એ બરાબર ધ્યાનથી સાંભળજો. કરતા પછી શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર આપેલું હોય, શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર આપેલું હોય તો તમારા ફંક્શનનું નામ આવશે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. બરાબર. એક બીજું ધ્યાન રાખવાનું, શુડ, ઓટ ટુ કે હેડ બેટર પછી તરત જ મૂળ ક્રિયાપદ આવે. શુડ, ઓટ ટુ કે હેડ બેટર પછી તરત જ મૂળ ક્રિયાપદ આવે તો તમારા ફંક્શનનું નામ રહેશે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ઓકે, આને જરાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કાઉન્સમાં ફંક્શનનું નામ આપેલું હોય અને નીચે વાક્ય આપેલા હોય તો કેવી રીતે ઓળખવાનું ફંક્શન કયું આવશે કાઉન્સમાંથી એ જુઓ. પહેલા વાક્યમાં વી શુડ વેર અ માસ્ક. કયો ફંક્શન આપ્યું, કયો શબ્દ આપ્યો છે ઓળખવા માટે? શુડ. અને એના પછી વિયર મૂળ ક્રિયાપદ છે. મૂળ ક્રિયાપદ હોવું જરૂરી છે. તો શુડ વાક્યમાં આવે તો આ વાક્યના ફંક્શનનું નામ છે ઓફરિંગ એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન. બીજું વાક્ય, પૃથા હેડ બેટર જોઈન તાના ક્લાસીસ. તો ઓળખવા માટે શબ્દ આપેલું છે હેડ બેટર અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ છે. તો વાક્યમાં હેડ બેટર આપેલું હોય તો આ વાક્યના ફંક્શનનું નામ છે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. થર્ડ સેન્ટન્સ જુઓ. ત્રીજા વાક્યમાં છે યુ ઓટ ટુ ટેક ધીઝ મેડિસિન્સ. ઓટ ટુ શબ્દ આપ્યો છે, ઓટ ટુ પછી મૂળ ક્રિયાપદ છે ટેક, V1 છે. તો જ્યારે આવું આપેલું હોય, ઓટ ટુ આપેલું હોય તો એ પણ સલાહ દર્શાવે છે કે સૂચન દર્શાવે છે, ભારપૂર્વક સલાહ દર્શાવે ઓટ ટુ. બરાબર. તો તે અહીંયા આ ભાવ દર્શાવવા માટે આ ફંક્શનનું, આ વાક્યના ફંક્શનનું નામ છે ઓફરિંગ એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન. સેમ વસ્તુ ચોથા વાક્યમાં વી શુડ સેવ વોટર. શુડ પછી મૂળ ક્રિયાપદ આપ્યું વાક્યમાં. આપણે પાણી બચાવવું જોઈએ, એક સૂચન છે, એક સલાહ છે. તો આ વાક્યના ફંક્શનનું નામ છે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. પાંચમું વાક્ય છે વી હેડ બેટર ટોક ઇન ઇંગ્લિશ. હેડ બેટર આપેલું છે વાક્યમાં. હેડ બેટર આવે તો ફંક્શનનું નામ છે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ શબ્દો થઈ ગયા શુડ, ઓટ ટુ કે હેડ બેટર. બરાબર ધ્યાનથી સાંભળજો. શુડ, ઓટ ટુ કે હેડ બેટર હોય તો તમારા ફંક્શનનું નામ આવશે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ત્યાર પછી સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આગળના ફંક્શનનું નામ છે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. પહેલું વાક્ય આપેલું છે, જરા જોજો ધ્યાનથી. પહેલું વાક્ય છે તમારું, સંજય બોલે છે આઈ વોન્ટ ટુ વોચ ટીવી નાવ. આઈ વોન્ટ ટુ વોચ ટીવી નાવ. તો વિજયના વાક્યમાં ખાલી જગ્યા છે, કાઉન્સમાં ફંક્શનનું નામ આપ્યું છે સજેશન. હવે આપણે ઊંધી પ્રક્રિયા કરીશું. ફંક્શન ઉપરથી વિકલ્પ શોધવાનો છે. તો
4 વિકલ્પ છે ABCD, એમાંથી એવો વિકલ્પ શોધવાનો જેમાં વાક્યમાં શુડ, ઓટ ટુ કે હેડ બેટર હોય અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ હોય, એવું વાક્ય શોધી કાઢવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ આપણે સજેશન શોધીએ. વિજય શું સજેશન આપશે? પહેલું વાક્ય છે યોર એક્ઝામ ઇઝ નિયર સો યુ કાન્ટ વોચ ટીવી. તો પહેલામાં તો સો આપ્યું છે તો એ પરિણામ દર્શાવે છે એટલે પહેલો વિકલ્પ નહીં આવે. બીજું છે ડોન્ટ વોચ ટીવી કન્ટિન્યુઅસલી. તો આ નકારાત્મક ડેકલાઇન કહેવાય. નકારાત્મક વાક્ય આવે એટલે એ ફંક્શનનું નામ કહેવાય ડેકલાઇનિંગ. બરાબર, ઓફરિંગ એક્સપ્રેસિંગ ડેકલાઇનિંગ આવું ફંક્શનનું નામ છે. તો અહીંયા નકારાત્મકતા દર્શાવેલી છે એટલે આ પણ નહીં આવે. સીમાં છે યુ હેડ બેટર ફિનિશ યોર હોમવર્ક. તો ઓફરિંગ સજેશન દર્શાવવા માટે શબ્દ આપેલો છે હેડ બેટર. તો જ્યારે વાક્યમાં હેડ બેટર આવે તો એ સજેશન દર્શાવે, માટે આ પહેલા વાક્યના ડાયલોગનો રિસ્પોન્સ સાચો આન્સર છે ઓપ્શન સી. બરાબર. ડીમાં જોઈ શકો છો આઈ વિલ નોટ એલો યુ ટુ વોચ ટીવી. તો એ પરવાનગી નથી આપતું, એ પરમિશન દર્શાવે છે એ વાક્ય. ઓકે ફ્રેન્ડ્સ, આન્સર છે વિકલ્પ સી, ઓપ્શન સી. બીજો ડાયલોગ જુઓ. મનનનો ડાયલોગ છે આઈ કાન્ટ રિટેન વોટ આઈ રીડ સર. રિટેન એટલે યાદ રાખવું. બરાબર, તો હું જે કંઈ વાંચું છું એ મને યાદ નથી રહેતું, મનન એવું કહે છે. તો અનિલ સર એને કંઈક એડવાઇસ આપશે. કાઉન્સમાં આપેલું છે ગિવિંગ એડવાઇસ. જોજો, ઓફરિંગને બદલે ગિવિંગ શબ્દ પણ આવી શકે. ગિવિંગ સજેશન કે ગિવિંગ એડવાઇસ પણ આવી શકે. આ કોઈ નવું ફંક્શન નથી, ફંક્શન એ જ છે એડવાઇસ અથવા સજેશન. તો હવે શું સજેશન આપવાનું છે જોઈએ. પહેલા વિકલ્પમાં છે યુ રીડ ધ લેસન ટ્વાઇસ. તો આ તો સીધી સૂચના આપી દીધી છે, અંદર કોઈ વર્ડ નથી ને સાદું વિધાન વાક્ય છે એટલે એ વિકલ્પ નહીં આવે. બીજો વિકલ્પ જુઓ એડવાઇસ દર્શાવવા માટે યુ શુડ રાઇટ. શું દેખાયું તમને? શુડ અને રાઇટ. યુ શુડ રાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ટુ રિટેન વેલ. તમારે લખીને સમજીને લખવાનું છે તો તમે સારી રીતે યાદ રાખી શકો. તો શુડ રાઇટ એ એડવાઇસ દર્શાવે છે, સલાહ થઈ અનિલ સરની. માટે એડવાઇસ કે સજેશન દર્શાવવા માટે બીજા પ્રશ્નનો સાચો વિકલ્પ છે ઓપ્શન બી. આ એનો આન્સર થઈ ગયો. છતાં સીમાં જુઓ યુ મસ્ટ આપેલું છે તો એ તો ફરજિયાતપણું બતાવે છે એટલે એ નહીં આવે. ડીમાં યુ હેવ ટુ રિટેન તો એ પણ ફરજિયાતપણું બતાવે છે એટલે એ પણ નહીં આવે. બરાબર, તો સાચો આન્સર છે ઓપ્શન બી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આ તમારું ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ અથવા ગિવિંગ સજેશન કે ગિવિંગ એડવાઇસ આ ફંક્શન પૂરું. બરાબર, જે કંઈ સમજાયું છે એને હું તમને ફોટા મોકલી આપીશ. તમારે વ્યવસ્થિત હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર, અને ધ્યાનથી એને પ્રેક્ટિસ કરી લેજો. તમારી જે એક્ઝામ હશે એ એક્ઝામમાં આમાંથી તમને પૂછાશે, આ જ ફંક્શનમાંથી પૂછાશે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.